પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સર્વને સલામ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ ફરી આ દિવસના માટે કે ઈશ્વરે આપણા જીવનમાં આપ્યું. આપણે જીવતા છીએ, આનંદિત છીએ, આશીર્વાદિત છીએ. ચોક્કસ ઘણી બધી ચેલેન્જીસ છે, પણ એ છતાં પણ આપણે આપણા પક્ષમાં જાણે ઈશ્વર લડી રહ્યા છે. અને ઘણી બધી સાક્ષીઓ આ દિવસો દરમિયાન હું સાંભળી રહ્યો છું કે કઈ રીતે ઈશ્વર બચાવી રહ્યા છે અને કઈ રીતે પ્રભુ એમને સંભાળી રહ્યા છે. કેમ કે અલ્ટિમેટલી આપણે કહીએ છીએ કે ધ લોર્ડ ઇઝ આર શેપર્ડ. ઈશ્વર આપણો પાળક છે, એ આપણને સંભાળે છે, દોરે છે, ચલાવે છે. માટે સર્વનું ફરીથી સ્વાગત છે. વેલકમ બેક આપણી સિરીઝમાં જે ચાલી રહી છે, અને સિરીઝનું નામ છે, શું નામ છે? યસ, યુ આર રાઈટ. Who are we in Christ Jesus? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે? A Savior's package at the time of salvation. તારનારનું એ પેકેજ જે આપણને તારણના સમયે મળ્યું છે, કે જે સમયે ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો અને આપણા પાપોની કબૂલાત કરી, ઈસુને તારનાર રાજા અને પ્રભુ તરીકે આપણે સ્વીકાર કર્યો, જ્યાંથી આપણો નવો જન્મ થયો, આપણા પ્રભુના થયા, અને કેટલા લગભગ 100 થી વધારે આશીર્વાદોનું પેકેજ એ સમયમાં બાઇબલ આપણને આપે છે. અને એમાં બંને બાજુ છે. એક કે વન ટાઈમ ઇવેન્ટ છે, કે એક સમય આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ, અને હવે જે પ્રાપ્ત કર્યું છે એનો સિક્કાની બીજી બાજુ શું છે કે ઇટ્સ અ પ્રોસેસ. અને એ રોજિંદા જીવનમાં ચાલવાની એક પ્રક્રિયા છે કે જે દ્વારા પ્રભુના લોકો, ઈસુ ખ્રિસ્તના બાળકો, સંતો, ભક્તો, એની મંડળી, એના અનુયાયીઓ, સર્વ લોકો રોજિંદા જીવનમાં એ ભરપૂર આનંદનો આનંદ માણે અને એક વિજયી જીવન જીવી શકીએ. કેમ કે જેમ કહ્યું છે એમ ઈશ્વર જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છીએ. આપણો દુશ્મન શૈતાન પણ જાણે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છીએ. પણ દુઃખની વાત શું છે કે આપણે જ નથી જાણતા કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છીએ. બટ પ્રેઝ બી ટુ ગોડ. પ્રભુની સ્તુતિ થાવ. કેમ કે ઈશ્વરે પવિત્ર વચનો આપ્યા છે, પવિત્ર આત્મા આપ્યા છે, આગેવાનો, આત્મિક મિત્રો, પાળકો, સુવાર્તિકો, શિક્ષકો, કે જે દ્વારા જેનો લાભ લઈને આપણે ખ્રિસ્તમાં કોણ છે અને ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં શું બનાવ્યા છે એ જાણીને આપણા આત્મિક જીવનોમાં આપણા માલામાલ થઈ શકીએ. અને એ જ કે કંગાલ અવસ્થામાં ના જીવીએ, છતાં આશીર્વાદે આપણે કંગાલ અવસ્થામાં ના જીવીએ, પણ ભરપૂર આનંદ લઈને આપણે આશીર્વાદિત જીવન જીવીએ. માટે પ્રભુની સ્તુતિ કરીએ. અને હું આજે આગળ વધુ એ પહેલા એક નાની સાક્ષી છે. ગયા થોડા દિવસ પહેલા મારા પડોશમાં મારા મિત્ર છે, અને એમનું નામ છે મયંકભાઈ. અને દુઃખદ ઘટના ઘટી અને એમને મયંકભાઈ એક બિઝનેસ કરે છે, અને એ બિઝનેસને લઈને ઘણા બધા લોકો સાથે એમનો મેળાપ થાય છે, અને ખબર નહીં ક્યાંથી કોની સાથે મેળાપ થયો, અને he got infected with COVID. એમને કોરોના લાગ્યો, અને રાત્રે પોલીસ આવી, એમને પકડી ગયા, એ આખો એરિયા સીલ કરી દીધો. હવે મયંકભાઈના મમ્મી છે, જે લગભગ 80 વર્ષની ઉંમરના છે, એમના બેન છે, એમના પત્ની છે, એમનો દીકરો છે, અને બહુ કપડી પરિસ્થિતિમાંથી એ સમયમાં નીકળ્યા. અને એ મારા ઘરથી લગભગ 7 ફૂટ દૂર છે. અને આ દિવસોમાં પ્રભુ એમને તક આપી કે આ સમયમાં માઇન્ડ પ્રમાણે જો ચાલ્યો હોત અને અમે લોકો પરિવાર તરીકે વર્ત્યા હોત તો કદાચ મેં એમને આ પરિસ્થિતિમાં સાથ ના આપી શકત. પણ પ્રભુએ ખબર નહીં કે એવું બળ આપ્યું. અને જ્યારે મેં પ્રાર્થના કરી આ પરિવારના માટે, અને પછી અમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હું ગઈકાલે પણ હોસ્પિટલમાં ગયો, ત્યાં કોઈ જતું નથી. હું નીચે ઊભો રહીને ફોનથી પણ જે બધી સુવિધાઓ હું પહોંચાડી શકતો હતો એ બધી પહોંચાડી શક્યો. અને અત્યારે જ હું આ રેકોર્ડ કરું એના 2 જ મિનિટ પહેલા મારી પર કોલ આવ્યો, અને કોલમાં એ છે કે બાકીના ઘરના બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો અને કોઈને ઇન્ફેક્શન લાગ્યું નહીં. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે, અને આ લોકો સ્વામિનારાયણ ઈશ્વરને માને છે. અને એ દિવસોમાં ખરી પરિસ્થિતિ હતી. પણ એક વસ્તુ મેં કહ્યું, અમારી જે વાતચીત થતી હતી એમના સોસાયટીમાં, ગુરુકૃપા સોસાયટી બાજુમાં છે, અને ત્યાં બધા લોકો અલગ અલગ ઈશ્વરના ભજનારા અને અલગ વિશ્વાસ ધરાવનારા લોકો છે. અને જ્યારે મારી વાતચીત થતી હતી ત્યારે મેં એમને આ જ કહ્યું કે જો કોરોનાની કોઈ સારી બાબત આ દિવસમાં શીખી શક્યા હોય, અને અમે જ્યારે રાત્રે ત્યાં ભેગા હતા ત્યારે મેં વાત કરી
કે કોરોના કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, અમીરી, ગરીબી, કલર જોઈને આવતો નથી. અને કદાચ મને એવું લાગે છે કે આ જે લડાઈ, જે ઇનવિઝિબલ એનિમી છે, જે અદ્રશ્ય દુશ્મન છે, એ ઘણું બધું આપણને શીખાડી ગયો છે કે માણસ જાત કોણ છે. અને બાઇબલ જે વાત કરે છે ને વાલાઓ, એ તો માણસ જાતની વાત કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાત છે એ માણસ જાત માટેની વાત છે. એ બલિદાનની જે વાત છે એ સર્વ માણસ જાત માટેની વાત છે. એ અનંત જીવનની જે વાત છે એ સર્વ માણસ જાત માટે છે. એ આશાની જે વાત છે એ સર્વ વિશ્વાસ કરનારાઓની વાત છે. એના માટે પ્રભુની સ્તુતિ થાવ. અને that is why I am so happy because I have been praying very hardly from last 3 days for this family. આ કુટુંબના માટે 3 દિવસથી હું ઘણી બધી પ્રાર્થના, ઈશ્વર સાથે મેં લડી રહ્યા હોય પ્રાર્થનામાં કે પ્રભુ ગમે તે થાય પરિવારને બચાવો. અને પ્રભુએ અમારી પ્રાર્થના સાંભળી. અને ઘણા લોકો જાણે છે, પેપરમાં પણ આવી ચૂક્યું, ટીવી પર આવી ચૂક્યું છે, એરિયા સીલ કરી દેવામાં આવ્યો છે. પણ તેમ છતાં એમ કહેવાય કે ધ લોર્ડ ઇઝ સ્ટીલ ઇન ધ બોટ. ઈશ્વર હજુ હોડીમાં છે. And I got a chance to express my Christ whom I believe, જેની પર હું વિશ્વાસ કરું છું, એને પ્રેમ કરવાનો એક મને લાભો મળ્યો. અને માટે વાલા હું તમને એ જ ઉત્તેજન આપીશ. આજે આપણા આશીર્વાદમાં જઈએ પહેલા, બીમારી આપણી દુશ્મન છે, બીમારો આપણા દુશ્મન નથી. એ આપણા ભાઈઓ છે, એ આપણી બહેનો છે, આપણા પરિવારના લોક છે. અને માટે ભારત દેશમાં જો તમે જન્મ્યા છે, મને હજુ યાદ છે કે હું સ્કૂલમાં જતો હતો અને પ્રતિજ્ઞા લેતા હતા એક હાથ લાંબો કરીને, ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને કોરોના એને બહુ સારું શીખવાડે છે. કેમ કે પછી જેમ હું મોટો થયો તો એ ભાઈ બહેનના ભેદભાવ બહુ શીખી શક્યો. આ ધર્મના છે, આ પેલા ધર્મના છે, આ અમીર છે, આ કાળા છે, આ પ્રકારના લોકો છે, આ રીતે છે. પણ આ દિવસોમાં કોરોનાએ મને એ પ્રતિજ્ઞા યાદ દેવડાવી, ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને બાઇબલ મને શીખવાડે છે કે આ પૃથ્વીના તમામ લોકો એ દેવનું પરિવાર છે. એમાં 2 પ્રકારના લોકો છે, જેને ઈસુને પામ્યા છે અને જે હજુ ઈસુના પામવાના રસ્તામાં છે. આ દિવસોમાં પ્રભુમાં બળ પકડતા, ઉત્તેજન આપતા હું તમને એ જ કહીશ કે ધ લોર્ડ ઇઝ વિથ અસ. ઈશ્વર આપણી સાથે છે. હી ઇઝ સ્ટીલ ઇન ધ બોટ એન્ડ હી ફાઇટ્સ ધ બેટલ. લડાઈ તો યહોવાની છે, એ લડશે. માટે આવો આગળના આશીર્વાદોમાં જઈએ. સમય મારી પાસે ઓછો છે અને 1 થી 12 ભાગ આપણે જોયા અને 1 થી 60 આશીર્વાદો આપણે જોયા. અને આજે આપણે 61, 62, 63, 64 ને 65 આશીર્વાદોમાં આગળ વધીશું કે જે આત્મિક આશીર્વાદોથી આપણને ઈશ્વરે માલામાલ કર્યા છે, તારણ પામ્યા ત્યારથી. અને 61મો આશીર્વાદ જે આપણી ઓળખ છે કે ખ્રિસ્તમાં આપણે કોણ છે, સેવિયર્સ પેકેજની અંદર જે આપણે પ્રાપ્ત કર્યું છે. અને 61મો આશીર્વાદ છે અને એ છે કે we are laborers together with him, કે ઈશ્વરની સાથે આપણે તેના મજૂરો છે. ક્યાં લખ્યું છે બાઇબલમાં? વાંચું છું. 1 કોરિન્થીનો પત્ર 3 અધ્યાય અને તેની 9મી કલમ આ પ્રમાણે છે, કેમ કે અમે ઈશ્વરના સેવક હોઈને એની સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી તથા ઈશ્વરની ઇમારત છો. અને એટલા માટે મને ગીત યાદ આવી ગયું, ઈશ્વરની ઇમારત ને ઈશ્વરની ખેતી. અને ગુજરાતી ગીત બહુ સરસ, બંગલાના બાંધનાર, કાયાના ગઢના, અરે મારા ભાઈ આ ભાડુતી બંગલો કયો રે બનાવ્યો. અને આ ગીત મને પહેલાથી બહુ ગમતું હતું કે આ જે ઇમારત છે, આજે જેના વિશે લોકો અભ્યાસ કરે છે, ડોક્ટરેટ પ્રાપ્ત કરે છે અને આજે પણ એ લોકો ઝઝૂમી રહ્યા છે હેલ્થ કેરની અંદર, તમામ મેડિકલ સ્ટાફની અંદર, દરેક નર્સિસ અને ડોક્ટર્સ અને દરેક પેરામેડિકલ સ્ટાફ આજે એના માટે લડી રહ્યા છે. અને ખરેખર હું આ હોસ્પિટલની જ્યારે મેં 3 વાર મુસાફરી કરી અને બધી જોઈ અને જે બીક, જે ડર, જે ભય, જે ચિંતા, એ ઉપરાંત જે એમની સેવાઓ છે, પણ બાઇબલ કહે છે એ જ પ્રમાણે કે આપણે પણ તેની સાથે તેના મજૂરો છે જે એની સેવામાં લાગેલા છે. આગળ ક્યાં લખ્યું છે? 2 કોરિન્થીનો પત્ર 6 અધ્યાય એની 1લી કલમમાં, અમે ઈશ્વરની સાથે કામ કરનારા હોઈને તમને એવી પણ વિનંતી કરીએ છીએ
કે તમે ઈશ્વરની કૃપાની અવસ્થાનો અંગીકાર ના કરો. કેમ? કેમ કે આપણે દેવની સાથે કામ કરનારા છે. વોટ એન ઓપોર્ચ્યુનિટી! ઈશ્વરની સાથે કામ કરવાનો તક મળી છે, આપણને લાવો મળ્યો હશે. આપણે એના ખાસ લોક છે, નવો જન્મ પામ્યા છે, પ્રભુના ઘરના છે, પસંદ કરાયેલા છે, અનેક આશીર્વાદો આપણે જોઈ રહ્યા છે. બટ એની સાથે એક આશીર્વાદ એ પણ છે કે તારણ પછી વી ગેટ એન ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ ધ લોર્ડ. ઈશ્વરની સાથે કામ કરવા માટે, સેવા કરવા માટેની એક તક મળી જાય છે ને આપણે એના મજૂરો બની જઈએ છીએ. કેમ કે હાર્વેસ્ટ ઇઝ પ્લાન્ટીફુલ, ફસલ પાકી ચૂકી છે અને મજદૂરો થોડા છે. 62મો આશીર્વાદ, અને એ છે વી આર એમ્બેસેડર્સ ફોર ક્રાઇસ્ટ. આપણે ખ્રિસ્તના રાજદૂતો, અને બીજા શબ્દોમાં ગુજરાતીમાં જોઈએ તો એલચીઓ છે. ક્યાં લખ્યું છે બાઇબલમાં? તો વાંચું છું, 2 કોરિન્થના પત્ર 5મો અધ્યાય અને તેની 20મી કલમ. ત્યાં શું લખ્યું છે? ત્યાં લખ્યું છે, એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ. વી આર એમ્બેસેડર્સ ઓફ ક્રાઇસ્ટ. જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે ઈશ્વરની સાથે સમાધાન કરો. હું જ્યારે અમેરિકાના વિઝા લેવા માટે ગયો હતો, બોમ્બેની અંદર કોન્સ્યુલેટની અંદર જ્યારે ગયો હતો, અને મેં જોયું કે વોટ ઇટ મીન્સ ટુ બી એન એમ્બેસેડર, કે એક એલચી બનવું, એક રાજદૂત બનવું, એનો અર્થ શું છે. અને એના દેશ, એ બીજા દેશમાં છે, પણ એ એના દેશને પ્રગટ કરે છે. એ જ પ્રમાણે આપણે આ પૃથ્વી પર છે, પણ આપણે સ્વર્ગને પ્રગટ કરીએ છીએ. કેમ? બીકોઝ વી આર એમ્બેસેડર્સ ઓફ ક્રાઇસ્ટ. જેમ ખ્રિસ્તે સ્વર્ગમાંથી ઈશ્વરનું હૃદય પ્રગટ કર્યું, આ પૃથ્વી પર આવીને માણસ જાતને while we were yet sinners, પાપી હતા ત્યારે પ્રેમ કરીને, પ્રાણ આપીને ઈશ્વરના હૃદયને પ્રગટ કર્યું. એ જ પ્રમાણે આપણે પણ we became the ambassadors of Christ. આપણી કાર્યસ્થળ પર, આપણા પરિવારમાં, આપણી સોસાયટીમાં, આપણા શહેરમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં, આ પૃથ્વી પર we become the ambassadors of Christ. જ્યારે આપણે તારણ પામ્યા છે ત્યારે આપણે ખ્રિસ્તના એલચી બની ચૂક્યા છે, રાજદૂત બની ચૂક્યા છે. 63મો આશીર્વાદ, અને એ છે વી આર મિનિસ્ટર્સ ઓફ ગોડ. આપણે દેવના સેવકો છે, આપણે ઈશ્વરના સેવકો છે. એટલા માટે વી હેવ એન ઓથોરિટી, એક અદ્ભુત અધિકાર છે. ક્યાં લખ્યું છે બાઇબલમાં? 2 કોરિન્થી 3 અધ્યાયની 3 કલમ. તમે ખ્રિસ્તના પુત્ર તરીકે પ્રગટ થયા છો. તમે ખ્રિસ્તના પ્રગટ થયા છો, કે જે પત્રની અમે સેવા કરીએ છીએ, સહીથી તો નહીં, પણ જીવતા ઈશ્વરના આત્માથી, શિલાપાટો પર નહીં, પણ હૃદય રૂપી પટો પર તે લખાયેલા છે. 2 કોરિન્થી 3 અધ્યાયની 6 કલમ વાંચું છું. વળી તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. આકારના સેવકો તો નહીં, પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે. હવે આપણે ખ્રિસ્તના સેવકો છે. હજુ આગળ બાઇબલમાં ક્યાં લખ્યું છે? 2 કોરિન્થી 6 અધ્યાય 4 કલમ. પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, તંગીઓ સહીને, સંકટો ઉઠાવીને. આગળની કલમોમાં એ તમામ બધી પરિસ્થિતિ લખવામાં આવી છે, પણ એક તક છે, અને એ છે વી બીકમ ધ મિનિસ્ટર્સ ઓફ ગોડ. આપણે ઈશ્વરના સેવકો છીએ. 64મો આશીર્વાદ, અને એ છે વી આર હિઝ હાઉસહોલ્ડ. આપણે તેના ઘરના, કાં તો કુટુંબના છે. ગલાતીનો પત્ર 6 અધ્યાય તેની 10મી કલમ. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું, અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનું જે છે તેઓનું સારું કરીએ. એફેસોના પત્ર 2 અધ્યાય 19મી કલમમાં આગળ લખ્યું છે, માટે તમે હવે પારકા
તથા વિદેશી નથી. સમજો ધ્યાનથી, તમે પારકા અથવા વિદેશી નથી, પણ પવિત્રોની સાથે એક નગરના રહેવાસી તથા ઈશ્વરના કુટુંબના માણસો છો. That means we become, આપણે એના ખાસ બની ગયા છે. આજે માનો કે એક રાજા પ્રજાની સેવા કરે છે, પણ એનાથી વિશેષ સેવા એના પરિવારની કરે છે અને કોઈ બી કમી ઘટી થવા દેતો નથી. તો પ્રભુના અનુયાયીઓ માટે, ઈસુના શિષ્યોના માટે, વિશ્વાસીઓના માટે આનંદની વાત છે કે આ દુનિયામાં આપણને તરછોડી દેવામાં નહીં આવ્યા, મૂકી દેવામાં નહીં આવ્યા, પણ કે છે પસંદ કરી લેવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્તમાં, ને આપણે હવે તેના કુટુંબના છે, તેના ઘરના છે. એફેસીયોના પત્ર 3 અધ્યાય તેની 15મી કલમ, જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે. આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે. 65મો આશીર્વાદ, વી આર હિઝ બ્રધરન. હવે આપણે તેના ભાઈઓ છીએ. ખાસ બનાવી દેશે આપણને. કેમ કે ઘણા રસ્તા શું કહે છે, ઈશ્વર છે પણ ઓળખી શકતા નથી. પણ બાઇબલ કહે છે ઈશ્વર છે. ઈશ્વર કેવો છે એ પણ બાઇબલ કહે છે. કોણ છે એ પણ બાઇબલ કહે છે. અને આ જ બાઇબલનો ઈશ્વર એ આપણને આમંત્રણ આપે છે. He gives us an invitation to have a relationship with him. એની સાથે મિત્રતા રાખવા માટે. અને એટલા માટે કહે છે now we are his brethren. આપણે એના ભાઈઓ છે. ક્યાં લખ્યું છે બાઇબલમાં? હિબ્રુના પત્ર 2 અધ્યાયનો 11મી કલમ વાંચું છું. કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતો નથી. અહીંયા પવિત્ર કોણ કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એકથી જ બધું થયું છે. માટે એ કહે છે કે તે તેઓને, ઈસુ ખ્રિસ્ત તેઓને એટલે કે આપણને ભાઈઓ કહેવાને શરમાતો નથી. 66મો આશીર્વાદ, અને એ છે વી આર હિઝ પીપલ. હવે આપણે તેના લોક છે. આ બધા દુનિયામાં ઘણા લગભગ 800 કરોડથી વધારે લોક છે. ઈશ્વરે સર્વસ્વને બનાવ્યા છે, પણ દેવનો પ્રેમ સર્વ માણસને પસંદગીની તક આપે છે. કેમ કે ક્રૂસ એ જબરજસ્તી કરતું નથી. વધસ્તંભ gives us an invitation. વધસ્તંભે આપણને આમંત્રણ આપ્યું છે, અને જે કોઈ વિશ્વાસ કરે છે એ પ્રભુના ખાસ બની જાય છે. ઈશ્વર દરેકને બનાવવા માંગે છે, પણ જો વિશ્વાસ જે કરે છે, ઈસુને અપનાવી લે છે, એ લોકો ઈસુની સાથે જ્યારે આપણે અપનાવી લઈએ છીએ ત્યારે આપણે પ્રભુના ખાસ બની જઈએ છીએ. ક્યાં લખ્યું છે બાઇબલમાં? 2 કોરિન્થીનો પત્ર 6 અધ્યાયની 16મી કલમ, આપણે તેના લોક છીએ. ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે કહ્યું છે, હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓનો ઈશ્વર થઈશ, અને સાંભળજો, અને તેઓ મારા લોક થશે તેમ. જો તમે પવિત્ર બાઇબલનો અભ્યાસ કરો તો જૂના કરારમાં એક જાતિને પસંદ કરવામાં આવી, અને જે જાતિની શરૂઆત થઈ ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય, અબ્રામ નામક વ્યક્તિ કે જ્યારે એ વિશ્વાસથી ઈશ્વરની પાછળ ચાલ્યો અને એનાથી એક મોટી જાતિ ઉત્પન્ન થઈ, અને એને કોઈ બાળક નહોતું. જ્યારે ઈશ્વર એને કહ્યું, પણ એને કહ્યું કે હું તારા સંતાનો આકાશના તારા જેટલા આજે છે, અને ત્યાંથી જાતિ ઉત્પન્ન કરી જેનું નામ છે ઇઝરાયલ, અને આજે દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. પણ નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વના આમંત્રણ છે. જે ઈસુને સ્વીકારે છે એ બધા તેના શું બની જાય છે? ખાસ લોક. પેલો પિત્તર 2:9 લખ્યું છે વી આર હિઝ પીપલ, ચોઝન જનરેશન, પેક્યુલર પીપલ, અને રાજમાની યાજક વર્ષ છે, તેડાયેલા લોક છે. આપણે ખાસ બની જઈએ છીએ. હવે આપણે તેના લોક છે, અને તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર પણ છીએ. અહીંયા આ દેવનું મંદિર છે.
જૂના કરારનો મુલાકાત મંડપ જે છે એ આ શરીર બતાવે છે, અને જ્યારે હાજરી આવતી હતી ને મંદિર ભરાઈ જતું હતું, એ જ પ્રમાણે નવા કરારમાં પવિત્ર આત્મા 1 કોરિન્થીય 6:19 એ આ મંદિરમાં વસે છે અને એની હાજરીથી આપણને ભરપૂર કરે છે. તો 61, 62, 63, 64, 65 અને 66 એકચ્યુઅલી 6 આશીર્વાદો આપણે જોયા, અને આપણો 13મો ભાગ છે. અને આગળ 67, 68, 69, 70 માં આપણે આગલા ભાગમાં જઈશું કે જે સિક્કાની પેલી બાજુનો ભાગ છે, અને એ છે ધ એક્સપિરિયન્શિયલ થિંગ્સ, કે જેને આપણે રોજ અનુભવ કરવાનો છે. અત્યાર સુધી આપણને જે મળી ગયું એના વિશે આપણે અભ્યાસ કર્યો અને જોયું બાઇબલમાં, પણ હવે જે મળ્યું છે અને એમાં જ્યારે આપણે ચાલીશું તો એ ચાલવાથી જે અનુભવ થશે અને જે આનંદ મળશે અને જે ઈશ્વરે કહ્યું છે એ રિઝલ્ટ એક્ઝેક્ટલી આપણે પ્રાપ્ત કરી શકીશું. માટે એ વિડીયોમાં જવા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. મે ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આમેન.